સેવા કેન્દ્ર ખાતે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી. શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી માતા બહેનોની ઉપસ્થિતિ. આખી મોટી સભા કેવી લાગે છે? કેટલી સરસ લાગે, ફરિશ્તાની સભા લાગતી હોય છે. અરે આ પ્રવીણાબેન એક વખત કોઈ દુકાન પર ગયા તો કહે છે કે વાહ, તમારી તો એન્ટ્રી પડી કે એન્ટ્રી પડી કે તમારી. સફેદ ડ્રેસ આપણો બાબાએ આ ચમકીલો ડ્રેસ આપ્યો છે, આ ફરિશ્તાનો ડ્રેસ છે. બનાવવાની છે, અર્થાત માલિક અર્થાત શક્તિશાળી બનાવવાની છે. તો બાબાએ કહ્યું કે આપણે માયા જીત, જગત જીત, પ્રકૃતિ જીત બનવાનું છે. તો એ બધા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આપણી આત્માને આપણે શક્તિશાળી બનાવવાની છે. બાબાએ આપણા જે 4 વિષય છે, કયા કયા છે? હવે આમાંથી આપણે બધાય વિષયમાં પાસ થવાનું કે એકાદ બે માં થઈએ તો ચાલે? બધાયમાં નહીં. તો આપણી પાસે જ્ઞાનનું બળ, યોગનું બળ, ધારણાનું બળ અને આ બધાયનું બળ એટલે તાકાત. આ બધી જ્ઞાન, યોગ, ધારણા અને સેવા, આ ચારેય વિષયની જે તાકાત છે ને, એ આપણને મદદ કરે છે. કરે છે કે નથી કરતી? છે અનુભવ કોઈને? परम प्यारे, विश्व रचयिता की सर्वश्रेष्ठ रचना, श्रेष्ठ भाग्य की रेखाओं वाले, कोटों में कोई और, कोई में भी कोई, सदा खुश नसीब, खुशियों के खजाने से संपन्न, बेफिक्र बादशाह की स्थिति में रहने वाली निमित्त टीचर्स प्रेमी तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहने, मधुबन वरदाता की वरदान भूमि से ईश्वरीय स्नेह संपन्न मधुर याद के साथ पावन बनने और बनाने के यादगार पर्व रक्षाबंधन की बहुत बहुत हार्दिक बधाइयां स्वीकार करना चाहिए. भाग्यशाली आत्माओं को स्वयं परम पवित्र शिव भोलानाथ बाबा ने डायरेक्ट अपने स्नेह के बंधन में बांधकर पावन बनने और बनाने की दिव्य शक्तियां दी है. फिर भी निमित्त राखी का यह बंधन और भी समीपता व अपनेपन की अनुभूतियां कराता है. बाबा का हर एक ब्राह्मण बच्चा श्रीमद और ईश्वरीय मर्यादाओं का कंगन बांध सर्व गुणों, सर्व कलाओं, सर्व शक्तियों से संपन्न बन अपने चेहरे और चलन से बाबा को विश्व में प्रत्यक्ष करने की सेवा के निमित्त बना हुआ है. धारणाનું બળ, સેવાનું બળ અને ધારણા એટલે બાબાએ મુખ્ય ધારણા કઈ કઈ આપણને? પવિત્રતાની ધારણા, ખાનપાનની ધારણા. આ બધી ધારણાઓ જે ભગવાને આપણને બતાવી છે, એ ભલે એને આપણે અપનાવીએ ત્યારે આપણને અઘરું લાગે, સમાજના લોક લાજ મેણા ટોણા આપણને સાંભળવા પડે, સહન કરવું પડે, બરાબર ને? ક્યારેક સંબંધોમાં રિસાતા હોય, ક્યારેક સંબંધો છૂટી પણ જાય, તૂટી પણ જાય, અબોલા થઈ જાય, આ બધું થતું હોય. પણ જેને બાબા ઉપર નિશ્ચય છે ને, એ એક બલ ને એક ભરોસાના આધારે બાબાએ બતાવેલા નિયમ. અતિનો અંત અવશ્ય છે, પણ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને ખબર છે કે અત્યારે અતિનો સમય ચાલી રહ્યો છે. પ્રકૃતિ પણ પોતાનો ખેલ કરી રહી છે, કરી રહી છે. અણુયુદ્ધ પણ ચાલુ છે અને બાબા કહે છે કે એકદમ અતિમાં 5 વિકારો જોર પકડશે. પકડી રહ્યા છે એટલે આપણે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે, ખૂબ જ પુરુષાર્થ કરવાની જરૂર છે. અને રક્ષાબંધન એટલે બધા જ પોતાના મોબાઈલ સાયલેન્સમાં કરી દો. બાબા આપણને સ્નેહના સૂત્રમાં બાંધે છે અને જેટલો બાબા સાથે જીગરી સ્નેહ, દિલનો સ્નેહ, એટલી જ બાબા રક્ષા કરશે.
શું કરશે બાબા? પણ ક્યારે? આપણે જ્યારે આ ઈશ્વરીય બંધનમાં બંધાઈશું ત્યારે. બંધન કોઈને પણ નથી ગમતું, ગમે છે? પણ આનું નામ શું છે? રક્ષાબંધન. તો આ બાબા આપણને એના સ્નેહના સૂત્રમાં બાંધે છે. ઈશ્વરીય વિશ્વ તોડક પર્વ પણ કહેવામાં આવે છે. જ્યારે બાબા ધરા ઉપર આવે છે, 5 વિકાર જે ઝેર છે, વિષ છે, ઝેર માણસને શું કરે છે? ખતમ કરી દે છે. કોઈ પણ વસ્તુમાં જો ઝેરનું ટીપું પડ્યું તો શું કરે છે? માણસ હેરાન થાય છે, તડપે છે અને પછી એ શરીર છોડી દે છે. તો આજે આપણે દુનિયામાં જોઈ રહ્યા છીએ કેટલી બધી વિકારોની અતિ થઈ ગઈ છે. એ વિકારોના અતિના કારણે મનુષ્ય આજે કેટલા પાપ કર્મ કરી રહ્યા છે. કામવશ, ક્રોધવશ, લોભવશ, મોહવશ, અહંકારવશ અને આળસવશ પણ એ પોતાનું નુકસાન બંધન શું કહેવામાં આવે છે? રક્ષાબંધન. આ એક ઈશ્વરીય બંધન છે. એ બંધનમાં બંધાઈએ તો આપણી રક્ષા થાય છે. બીજું, રક્ષાબંધનના તહેવારને જુઓ કેટલી કામાતુર થઈ ગઈ છે. થઈ છે કેટલી? અતિ. 4-4, 5-5 વર્ષની દીકરીઓ પણ બળાત્કાર થઈ રહ્યા છે. હમણાં 18 મહિનાની છોકરીઓ. અને સામાન્ય છે કેટલી દુનિયા વિકારી બની ગઈ છે. અંદરમાં કેટલું એ કામ વિકારનું ઝેર ભરેલું છે. મોટા બાપાએ દીકરી ઉપર બળાત્કાર કર્યો 6 વર્ષની ભાવનગરમાં. અમને તો નર્સ બેને આવીને સંભળાયો, હોસ્પિટલમાં આવ્યા હશે ને, કે બેન મોટા બાપાએ બાપ પણ હવે દીકરીઓને નથી છોડી રહ્યો. કેટલી અતિ થઈ ગઈ છે. ક્રોધમાં એકબીજાનો ખૂન કરી કાઢે છે. લોભવશ, પૈસાના લોભવશ પણ એકબીજાને મારી કાઢે છે, ખૂન કરી કાઢે છે. કેટલા ભાવ થઈ ગયા? 80 એક દિવસમાં 80 રૂપિયા. 80 રૂપિયા. 80 રૂપિયા. 75 થી 80. વિચાર કરો કે હવે એક વસ્તુના ભાવ વધે એટલે બીજી બધી વસ્તુના વધે. પછી એમાંથી મીઠાઈના વધે, ચાના વધે. એ વધી વધે ને
મીઠાઈ નહીં વધી ફસલ લેવા જાવ તો એનાય વધી જાય. તો આજે મોંઘવારી એટલી હદ સુધી વધી રહી છે. એક બાજુ પ્રાકૃતિક આપદાઓ પણ છે. આજની મુરલીમાં બાબાએ કહ્યું કે પ્રકૃતિ પણ તંગ થઈ ગઈ છે, એટલે એ પણ બીજાને તંગ કરે છે, હેરાન કરે છે. શા માટે? કારણ કે મનુષ્ય પ્રકૃતિને જે હેરાન કરી, જે પ્રકૃતિને આપણે છંછેડી, તો આજે
તિલક નથી કરવાનું, રાખડી નથી બાંધવાની, પણ આજે આપણે જેવી રીતે રાખડી હોય છે તો રાખડીના બે દોરાને ગાંઠ બાંધવામાં આવે છે. ઘણા એમ કે ને બે ગાંઠ બાંધજો કે છૂટે નહીં. બાબાએ આપણને કેટલી બાંધી છે? બાબાએ આપણને કેટલી ગાંઠોથી મજબૂત કર્યા ખબર છે? બાબા આપણને 4 બળથી મજબૂત કરે છે. જેમ કોઈ મકાન બનાવીએ તો મકાનના જે પાયા હોય તો ચારે પાયાને શું કરવામાં આવે? મજબૂત હોય. અને એમાં એકાદો પાયો ઢીલો હોય તો મકાન નમી જાય, મજબૂત બને નહીં. ચારે પાયા મજબૂત હોય તો જ મકાન આખું અડીખમ ઊભું રહે છે. એવી રીતે આપણે પણ સંગમ યુગમાં બ્રાહ્મણ બન્યા. આ બ્રાહ્મણ જીવનને આપણે સદાય આગળ વધવા માટે અને બ્રાહ્મણ જીવનમાં અમર ભવના વરદાનને પ્રાપ્ત કરી બાબાએ આજે શું કીધું? પાછળ અવાજ નહીં કરો, પાછળવાળા વાતો નહીં કરો. તો સંગમ યુગની અંદર બાબા કે છે મન જીત